હાય, મારું નામ ડૉક્ટર ખ્યાતિ પટેલ છે. હવે બહુ બધા પેશન્ટ મને એવું કહેતા હોય છે કે મેડમ અમારા દાંત વાંકા ચૂકા છે પણ અમને કોઈ દુખાવો નથી, તો અમે એને સીધા શું કામ કરાવીએ? હવે જ્યારે દાંત વાંકા ચૂકા હોય ત્યારે એના ઘણા બધા પ્રોબ્લેમ જે આપણને થોડા ટાઈમ પછી ખ્યાલ આવે છે. જેમ કે દાંત વાંકા ચૂકા હોય તો એક દાંતની ઉપર બીજો દાંત હોય એટલે તમારું બ્રશિંગ, ફ્લોસિંગ, ઇનફેક્ટ તમારા દાંતમાં કેવિટીઝ બી બહુ જ વધારે થાય અને આખો દિવસ ખાવાનું ભરાઈ રહે એટલે મોઢામાંથી બેડ બ્રેથ બી આયા કરતી હોય છે. અને એનું બીજું એક કારણ એ છે કે એને કારણે તમારા પેડા બી સૂજી જાય, કેમ કે ખોરાક ત્યાં ફસાયેલો રહે. હવે જ્યારે દાંત વાંકા ચૂકા હોય ત્યારે કોઈ બી દાંત જે નોર્મલ આપણે ચ્યુઇંગમાં હેલ્પ કરતો હોય તો એ બધા દાંત 25% લોડ લેતો હોય, પણ એક દાંત ક્યાં તો વધારે દાંત વાંકા ચૂકા હોય તો કોઈ બી એક દાંત પર જ લોડ વધારે આવે અને બીજા દાંત પર લોડ ના આવે. એને કારણે તમારે કોન્સ્ટન્ટ અહીંયા જો પેન, એ દાંત પર ઘસારો અને ફ્રીક્વન્ટ હેડેક્સ, આ બધા કારણો એ લોંગ ટર્મે આપણને ખ્યાલ આવે કે આપણા દાંત વાંકા ચૂકા હતા એટલે આ બધું થયું. હવે જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ અને તમને કોઈ બી ડેન્ટિસ્ટ એવું કહે કે તમારા દાંત વાંકા ચૂકા છે, તમે એને સીધા કરાવો. હવે એ સીધા કરવા માટે બે ઓપ્શન્સ છે. ફર્સ્ટ ઇઝ બ્રેસીસ, જે તમને ખબર જ હશે, તારથી દાંત અલાઇન થઈ જાય. સેકન્ડ ઇઝ ઇનવિઝિલાઇન અલાઇનર્સ. અલાઇનર્સ ટ્રાન્સપરન્ટ ટ્રે હોય જેનાથી તમારા દાંત વન બાય વન લાઈક એવરી અલાઇનરે ધીમે ધીમે સીધા થઈ જાય. ટ્રીટમેન્ટ ઘણી ફાસ્ટ હોય છે અને એમાં તમારે કોઈ ખાવાના રિસ્ટ્રિક્શન્સ નથી હોતા. હવે આ તો થયું કે દાંત વાંકા ચૂકા હતા. હવે તમારા દાંતમાં સપોઝ સ્પેસિંગ હોય, જગ્યા, તમે સ્માઇલ કરો છો ને તમે સેલ્ફી લેવા જાઓ છો પણ તમને દાંતમાં સ્પેસિંગ છે જેને કારણે તમને સેલ્ફીમાં કે નોર્મલ ફોટોઝમાં મજા નથી આવતી, તો એના માટે શું કરવાનું? સ્પેસિંગ બંધ કરવા બી બ્રેસીસ કે અલાઇનર્સ કરી શકાય. અને બીજું એમાં ઓપ્શન છે ડેન્ટલ વિનિયર્સ. વિનિયર્સ એવી પતલી વસ્તુ લાઈક 0.3 mm જેટલી થિકનેસનું, જેમ આપણે કોન્ટેક્ટ લેન્સ હોય એટલું પતલું લેયર હોય, એ ખાલી તમારા દાંતના ફ્રન્ટ પોર્શન ઉપર જ અમે બોન્ડ કરીએ. એ આખા દાંતને આપણે ટ્રીમ નથી કરવાનું, ના એની પર કેપ કરવાની છે. તો આવા ઘણા બધા ઓપ્શન્સ હોય છે વાંકા ચૂકા દાંતની સ્પેસિંગ માટે. તો તમને જ્યારે બી એવું થાય કે આ મારા દાંતમાં મને કળતર થઈ, કેવિટીઝ થઈ, તો એનું ગ્રોસ કારણ દાંત વાંકા ચૂકા હોઈ શકે છે. તો તમે જ્યારે બી ડેન્ટલ ચેકઅપ કરાવો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું.